અમદાવાદમાં નમો કે નામ રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો કે જ્યાં ગુજરાતના તમામ કર્મચારી મંડળ અને મદદગાર પરિવારો દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ નમો કે નામ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। મુખ્યમંત્રીએ આ અવસરે એક જ દિવસમાં 56,000થી વધુ રક્તદાન કરી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કરવા બદલ આયોજકો, ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મંડળો તેમજ બ્લડ બેંકના સૌ હોદ્દેદારોને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા। મુખ્યમંત્રીએ માનનીય પ્રધાનમંત્રીજીના જન્મદિવસ તેમજ દેશનું ગૌરવ વધારનાર ભારતીય સૈનિકોના અદમ્ય સાહસને બિરદાવવા માટે રક્તદાનના આયોજનની સરાહના કરી। તેમણે રક્તદાન અને અંગદાન જેવી માનવતાસભર પ્રવૃત્તિઓને મહત્વપૂર્ણ ગણાવી રક્તદાતાઓને દેવદૂત સમાન ગણાવ્યા। મુખ્યમંત્રીએ વધુમાં સૌને યોગ, પ્રાણાયામ અને કસરત થકી ફિટ ઇન્ડિયા અભિયાનમાં સહભાગી બનવા અને રક્તદાન કરીને જરૂરિયાતમંદ લોકોના જીવનદાતા બનવા આહવાન કર્યું। નમસ્તે। આજ રોજ અહીં ઉપસ્થિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સર, ડાયસ પર પધારેલ તમામ મહાનુભાવો અને આપને હું વંદન કરું છું। વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા ઓફિશિયલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનું આજે સર્ટિફિકેટ એનાયત કરવા જઈ રહ્યા છે। મદદગાર પરિવાર અને એમની સાથે જોડાયેલી તમામ ટીમ અને અમદાવાદે આજે સાથે મળીને 56,000 પ્લસ મોર ધેન યુનિટ કલેક્ટ કરી અને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે, એની આજે અમે પુષ્ટિ કરીએ। થેન્ક યુ સો મચ। જય હિન્દ, જય ભારત। વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, યશસ્વી વડાપ્રધાન અને વિકાસ પુરુષ આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આવતીકાલે સમગ્ર દેશમાં ઉજવવાનો છે। રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે જનસેવાને જીવન મંત્ર બનાવનાર લોકલાડીલા વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ 2014થી દેશભરમાં સેવા દિવસ તરીકે ઉજવાય છે। દેશ અને દેશવાસીઓ માટે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના સેવા સમર્પણના ભાવને જન જનમાં ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે આવતીકાલથી સેવા પખવાડિયાની ઉજવણીનું આયોજન થવાનું છે। વડાપ્રધાન તરીકે મોદી સાહેબે 100% લાભાર્થી લક્ષ્યાંક પાર પાડવા માટે ગરીબોને તેનો હક સીધો તેના હાથમાં મળે તેવો સેચ્યુરેશન એપ્રોચ અપનાવ્યો છે। તેમણે આહાર, આવાસ, આરોગ્ય અને આવકના 4 સ્તંભ દ્વારા લોકોના જીવનને ઉન્નત બનાવ્યું છે। આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં જે નીતિઓ અને યોજનાઓ બની તેના કેન્દ્ર સ્થાનમાં જો કોઈ હોય તો એ ગરીબ, વંચિત અને છેવાડાનો માનવી રહેલો છે। તેના જ કારણે દેશમાં પહેલીવાર 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે। શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં ગરીબ કલ્યાણ સાથે આપણી સીમાઓ પણ સુરક્ષિત છે। તેમના નિર્ણાયક અને અડગ નેતૃત્વમાં આપણી બહાદુર સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા નવા ભારતની તાકાત દેશ અને દુનિયાને બતાવી છે। ઓપરેશન સિંદૂર માટે 140 કરોડ દેશવાસીઓ વડાપ્રધાન શ્રી અને સેનાને અભિનંદન આપી રહ્યા છે।